માંગરોળના પાલોદ રોડ વિસ્તારમાં ડ્રેનેજની સફાઈ કરવામાં આવી, પરંતુ સફાઈ દરમિયાન ડ્રેનેજમાંથી નીકળતો ગંદો કચરો રોડની સાઈડ ઉપર મૂકી રાખવામાં આવતા આ બાબતને લઈને લોકોએ વિરોધ ઉઠાવ્યો હતો। ત્યારે સરપંચે આ કચરો ઉઠાવી લેવામાં આવશે તેવી બાહેધરી આપી હતી। માંગરોળ પાલોદ વિસ્તારમાં ચોમાસાને લઈને પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત ડ્રેનેજની સફાઈ હાથ ધરવામાં આવી હતી। આ સફાઈ દરમિયાન નીકળતો કચરો રોડની બાજુ ઉપર રાખવામાં આવતા સ્થાનિકોને કેટલીક દુર્ગંધ સાથે અસુવિધા પણ પડી રહી હતી, જેને કારણે ગ્રામ પંચાયતને રજૂઆત કરવામાં આવી હતી, જેથી ગ્રામ પંચાયતના સરપંચ દિનેશભાઈ આહિરે કચરો ઉઠાવી લેવામાં આવશે, પરંતુ ધીરજ રાખવા જણાવ્યું હતું અને કચરો વહેલી તકે ઉઠાવી લેવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી અને ગામના લોકોને સહકાર આપવા માટેની અપીલ પણ કરી હતી। અને ગામની સફાઈના અનુસંધાનમાં હમણાં વચમાં એક સમાચાર વાયરલ કરેલા કે ભાઈ પંચાયતની બેદરકારીને કારણે રોડ પર કચરો પડ્યો છે, પણ એ અમારો દર વર્ષનો રૂટ છે કે જે ગંદી ગટરોમાંથી કચરો જો ડાયરેક્ટ ટ્રેક્ટરમાં ભરવામાં આવે તો ડાયરેક્ટ પૂરેપૂરી ચોકડીથી માંડીને જ્યાં લગી કચરો નાખવા જાય ત્યાં લગીનો રસ્તો ખરાબ થતો હોય છે। એના કારણે અમે પહેલાં પાણીના નિતાર માટે પહેલાં અમે ગટરમાંથી કચરો કાઢી રોડની સાઈડે મૂકી 1-2 દિવસ રવા દઈએ અને પછી એને કચરો ઉપાડી અને અમે નાખતા હોઈએ છીએ। એ જ રીતે આ વર્ષે પણ અમે કર્યું છે। હવે લોકોને કોકને નહીં ગમતું હોય, એ ગમે તેમ વાત કરે, એ વસ્તુ આખી અલગ છે। બાકી અમારી કોઈ એવી નિષ્ઠા નથી કે અમે પાલોદ ગામને કચરાવાળું રાખીએ। અમારું કઈ રીતના કામ સારું થાય, સરળ થાય, અમારા પાલોદ પરિવારની પબ્લિકને કોઈ જાતનું હેરાનગતિ ના થાય, એના માટે અમે હર હંમેશ તત્પર રહીએ છીએ ને રહીશું। અત્યારે એ જે કચરો કાઢેલો એ કચરો તમામ આજે ઉઠાવીને અમે નાખી દીધો છે। ચોમાસાની ઋતુ હોય એટલે થોડી ઘણી તકલીફ પડતી હોય, એ બદલ હું ગામના પરિવાર, ગામના પબ્લિકને પણ મારા તરફથી એટલી સહનશક્તિ કરવાની શક્તિ આપે।